તો અમરેલીના વડિયા પંથકમાં પણ સર્વત્ર મેઘમહેરના દ્રશ્યો જોવા મળ્યા। વડિયા તાલુકાના તમામ વિસ્તારમાં 2 થી 3 ઇંચ વરસાદ ખાબક્યો અને જેને પગલે સોરવો ડેમમાં 1 ફૂટ નવા નીરની આવક થઈ। બીજી તરફ વાવણી બાદ પડેલા સારા વરસાદને પગલે ખેડૂતોએ ખુશી પણ અનુભવી હતી। તો આ તરફ રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। અહીંના નાની પરવડી ગામે 3 ઇંચ વરસાદ વરસતા ફુલઝર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। તો ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના અમે એ દ્રશ્યો બતાવીએ છીએ કે જ્યાં વરસાદે તારાજી સર્જી છે। ભારે વરસાદને પગલે ફુલઝર નદી પરનો જે કોઝવે છે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે બોલેરો ગાડી ફસાઈ ગઈ। સ્થાનિક ગ્રામજનો સમયસર દોડી આવતા જાનહાનિ ટળી હતી। ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી સફળતાપૂર્વક બચાવ કામગીરી પાર પાડી હતી। જો કે સ્થાનિકોની માંગ છે કે દર ચોમાસે અહીં આવી ચિંતાજનક સ્થિતિ હોય છે ત્યારે જરૂરી છે કે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવે। નાની પરબડીથી ચોકીને જોડતો રસ્તો ફુલઝર નદી આડી આવે એમાં સવારે આખી રાત વરસાદ પડ્યો એમાં સવારે બોલેરો ગાડી ફસાઈ ગઈ હતી। એમાં અમે અમારા ટ્રેક્ટરની જહેમતથી અમે બોલેરો ગાડીને અમારા જીવને જોખમમાં મૂકીને અમે ટ્રેક્ટર લઈને અહીંયા ગયા બોલેરા પાસે અને બોલેરાને અમે બહાર કાઢ્યો, નાળા હું બાંધી ખેંચી। અને આ સરકારશ્રીને માંગ છે કે અમારે આ ઢાબી ઊંચું પુલ બનાવી દે એવી અમારી માંગ છે। અહીંયાથી ચોમાસામાં કેવી તકલીફ થાય? ચોમાસામાં બહુ તકલીફ થાય છે। આમાં અમારે બહુ ગાડીઓ ફસાય છે, ટ્રેક્ટરો ગાડા ફસાઈ જાય છે, માણસોને તકલીફ વધારે છે। ખેડૂતોને અમારે જમીન જાજી આ બાજુ અમે કાંઠે છે એમાં બધા ખેડૂતોને જઈ શકતા નથી।